બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 એનું ચેપ્ટર નંબર 12 અજબ ગજબનો મેળો. મેળો આવે એટલે એમાં કેવી મજાની વાત આવે, જેમાં ચકડોળ હોય ને મતલબ ચકડોળ જેવી ઘણી બધી રાઇડ્સ હોય, ઘણા બધા ફૂડ સ્ટોલ્સ હોય, હે ને? અને ગુજરાતની લોક સંસ્કૃતિને ટકાવી રાખતું એટલે મેળો. આ પાઠ આપણે ભણશું. હજી સુધી જો તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પેલા એ કામ કરી લેજો. કર્યું કે નહીં? અને સાથે સાથે એક વધુ નાનકડું કામ, કે તમે કયા ગામ અથવા કયા શહેરમાંથી આ વિડીયો જો છો એ કમેન્ટ બોક્સમાં જણાવજો. મજા આવે ને? ક્લાસમાં ભણતા હોય તો આમ લાઈવ તો લાગવું જોઈએ ને. બાકી શું, હું અહીંયા એકલી એકલી ભણાવતી રહું, તમે કંઈ લખો નહીં, હે ને? તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે પાઠ ભણીએ. અજબ ગજબનો મેળો. તો મેળો જે છે એ ભાતીગળ લોક સંસ્કૃતિ ધરાવતું ગુજરાત જે છે એ ભાતીગળ લોક સંસ્કૃતિ ધરાવતું રાજ્ય છે. અને ગુજરાતના લોકમેળા હોય એની પણ આગવી અલગ પરંપરા છે. ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાં લોકમેળા ભરાતા હોય. હું જ્યાં રહેતી, બચપનની વાત કરું તો સોમનાથની અંદર જે છે, બહુ સરસ શરદ આઈ થિંક પૂર્ણિમામાં મેળો ભરાતો, હે ને? અને બહુ મજા આવતી એ મેળામાં જવાની. એક રાત્રે હોય, આમ 9-10 વાગે બસમાં જવાનું, અને બહુ સરસ મજાનો મેળો હોય. આપણે આ હવે ને ન્યૂ યરની પછી પૂનમ આવે ને ત્યારે મતલબ એ મેળો આવતો, કાર્તિકી પૂર્ણિમામાં. આ એકમમાં, આ પાઠની અંદર દાહોદ જિલ્લાના અતિ પ્રસિદ્ધ એવા ગોળ ગધેડાના મેળો, નામ કેવું છે, ગોળ અને ગધેડો, કેવી રીતે છે એ આપણે ભણશું પાઠમાં. હું સસ્પેન્સ નહીં ખોલું, એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો જુઓ અહીંયા આગળ. દરેક પ્રદેશના પોતિકા મેળા હોય, એટલે દરેક પ્રદેશનું પોતાનું જે હોય એનું અલગ અલગ પ્રકારના એના મેળાની વાત હોય. ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાં વાર તહેવારે મેળા ભરાય. દરેક મેળાની આગવી વિશેષતા હોય, એની અલગ અલગ કહેવાય ને કે દરેકની એક અલગ વિશેષતા હોય. જેમ કે તમારી પણ એક વિશેષતા હશે, ઘણાને ડ્રોઈંગ સરસ અક્ષર થતા હશે, ઘણાનું ડ્રોઈંગ સરસ થતું હશે, ઘણાની હિન્દી ઉપર સરસ ફાવટ હશે, તો ઘણાની મારી જેમ ગુજરાતી ગમતું હશે, હે ને? તો એવી રીતે અહીંયા દરેક મેળો હોય એની પણ અલગ અલગ વિશેષતા હોય, એટલે ક્વોલિટી હોય અલગ, હે ને? હવે મેળો શબ્દના એક કરતા વધારે અર્થ છે. મેળો એટલે મેળા અથવા તો ભેટો. જેમ કે અમદાવાદમાં મને એનો મેળો થયો, મતલબ આ મળ્યો તો, હે ને? એટલે કે અમદાવાદમાં મને એનો મેળાપ અથવા તો ભેટો થયો. મેળો શબ્દનો બીજો અર્થ શું છે? તો કે ઉત્સવ, યાત્રા વગેરે જેવા નિમિત્તે ઘણા માણસોનું એકઠા થવું. આપણે જાણીએ જ છીએ કે મેળામાં ઘણા બધા લોકો એકઠા થતા હોય અને આનંદ હોય છે. આજે આપણે એક વિશિષ્ટ મેળાનો પરિચય મેળવીએ. હવે પહેલા તો મેળાનો તમને બેઝિક અર્થ બતાડ્યો કે કેવો મેળો. હવે અહીંયા જુઓ, ગોળ ગધેડાનો મેળો, એનું ચિત્ર જે છે, જે આપણે અહીંયા ભણવાના છીએ પાઠ. ઓકે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા, મારી ફ્રેન્ડ છે અહીંયા ગરબાડાની, તો દાહોદ જિલ્લાનું ગરબાડો તાલુકો છે, એના જેસાવડા ગામે. હવે જુઓ અહીંયા, જિલ્લો કયો? તો કે દાહોદ, તાલુકો ગરબાડા, અને ગામ જેસાવડા. વેરી ગુડ. એમાં ભરાતો ગોળ ગધેડાનો મેળો ઘણો જ લોકપ્રિય છે. હોળી પછી, હવે હોળી ક્યારે આવે? ફાગણ મહિનામાં આવે. તો કે હોળી પછીના 5મા, 7મા કે પછી 12મા દિવસે આ ગામે જાહેર મેદાનમાં ગોળ ગધેડાનો મેળો ભરાય છે. અને આ મેળામાં આજુબાજુના ગામડામાંથી હજારો સ્ત્રી પુરુષો ઢોલ વગાડતા વગાડતા અને આનંદથી નાચતા ગાતા આવે છે. ટૂંકમાં આ ગામ જેસાવડા ગામમાં મેળો ભરાય ત્યારે આજુબાજુના હજારો સ્ત્રી પુરુષો આવે, અને એમને એમ ના આવ્યા, ઢોલ વગાડતા વગાડતા આનંદથી નાચતા ગાતા આવે. મેળાના દિવસે મેદાનની વચ્ચોવચ્ચ 20 થી 25 ફૂટનો ઊંચો લાકડાનો થાંભલો રોપવામાં આવે છે. દેખાય છે તમને આ લાકડાનો? એક મિનિટ, હું તમને દેખાડું. તો આઈ થિંક યસ. તો આ લાકડાનો જુઓ, તમને અહીંયા દેખાય છે આ થાંભલો, આ થાંભલો. તો આ છે, કેટલો છે? 20 થી 25 ફૂટ ઊંચો. ઓકે. લાકડાનો થાંભલો રોપવામાં આવે, એના ઉપર વીંધ પાડી અને માણસ ઉભો રહી શકે એવા 4-5 ફૂટના આડા એવા લાકડાના ફટકા બેસાડવામાં આવે. આમ ટૂંકમાં ઉપર ચડવા માટે એવી રીતે થાંભલાની ટોચ ઉપર, ટોચ એટલે એકદમ ઉપર, છેક ઉપરનો ભાગ જે છે ને એ ટોચ ઉપર માણસ, આ દેખાય છે તમને? આ માણસ જે છે એ ઉભો રહી શકે. જુવાર ટોચ ઉપર, આને કહેવાય ટોચ. ઓકે. અહીંયા માણસ ઉભો રહી શકે એવા 4-5 શું કહેવાય એવા ફટકા બેસાડવામાં આવે.
ઓકે, અને તેના ઉપર વીધ પાડી અને માણસ ઉભો રહી શકે એવા 4-5 ફૂટના આડા લાકડાના ફટકા બેસાડવામાં આવે. હવે અને થાંભલાની ટોચ ઉપર ગોળ પોટલી લટકાડવામાં આવે છે. ગોળની પોટલી લટકાડવામાં આવે છે. શું લટકાડવામાં આવે છે? તો કે ગોળની પોટલી. શું કામ એને લટકાડવામાં આવે છે? એની પાછળનું જે રહસ્ય છે આપણે પાઠ ભણતા જશું એમ ઉકલતું જશે. આ થાંભલાની આજુબાજુ કુંવારી કન્યાઓ હાથમાં વાંસની પટ્ટીઓ લઈ અને ઢોલને તાલે ગાતી વર્તુળાકાર એટલે સર્કલમાં, ઓકે, સર્કલમાં નૃત્ય કરે છે. કન્યાઓનો આ સમૂહ વચમાં થઈ અને જુવાનિયા થાંભલા પાસે જાય છે ને થાંભલે ચડવા મથે છે. હવે તમને સમજાણું શું છે? જુઓ, હું તમને ઈઝી રીતે સમજાવું કે એક સરસ મજાનો આ થાંભલો રોપ્યો હોય, ઓકે, યસ, કે એક સરસ મજાનો આ થાંભલો રોપેલો છે, રાઈટ. હવે એની આજુબાજુ વર્તુળાકારે આમ જે છે એ અપરિણિત મતલબ કુંવારી કન્યાઓ જે છે સરસ તાલના એની હાથમાં વાંસની પટ્ટીઓ હોય અને નૃત્ય કરતી હોય અને એને વીંઝી અને અહીંયા વચ્ચે જવાનું હોય, અહીંયા, ઓકે, આ જે છે સ્તંભ ઉપર છોકરાઓએ જવાનું હોય. સમજાઈ ગયું આટલું ઈઝી લેંગ્વેજમાં? ઓકે. હવે કન્યાઓના સમૂહની વચમાં થઈને જુવાનીઓ થાંભલા પાસે જાય અને થાંભલા ચડવા મથે. થાંભલે ચડતા યુવાનોને પેલી યુવતીઓ સોટીઓથી માર મારી અને અટકાવવા મથે. મતલબ સમજાય છે? અહીંયા એક યુવાનો છે જેને ઉપર ચડવું છે અને જે યુવતીઓ છે એ સોટીઓ જેને હાથમાં રાખી હતી ને વાંસની સોટીઓ એ મારી અને અટકાવવા મથે. હવે આ સોટીઓનો માર ખાઈને પણ ચપ્પડ જુવાન, મતલબ ના, હવે તમે હર્ડલ રેસ હોય તો કેટલી બધી વચ્ચે આમ દોડવામાં હોય તો વચ્ચે હર્ડલ આવે કે ભાઈ ખુરશી મૂકી હોય ને વળી ઊંચું આમ ટેબલ મતલબ કૂદીને જવાનું હોય ને ક્યાંક અંદરથી જવાનું હોય ને તો હર્ડલ્સ તો આવતી હોય ને છતાં આગળ વધવાનું, રાઈટ. તો એવી જ રીતે અહીંયા પણ છોકરીઓ જે છે આવી રીતે સોટીઓનો માર મારે ને ઓલું કરે, ટૂંકમાં જવામાં વિડમ આમ કહેવાય ને કે હર્ડલ્સ ઊભી કરે. હવે એમાંથી પણ કોઈ ચપ્પડ યુવાન હોય, હોશિયાર હોય, ચાલાક હોય, એ યુવાન થાંભલા ઉપર સડસડા ચડી જાય અને છેક ટોંચે બાંધેલી એટલે કે ઉપર બાંધેલી હતી ને ઓલી ગોળની પોટલી, યાદ છે? હમણાં આવ્યું હતું કે ગોળની પોટલી બાંધી હોય, તે ગોળની પોટલી હાંસલ કરી લે એટલે કે મેળવી લે. પોતે એ પોટલીમાંથી ગોળ ખાતો જાય અને ગોળના ગાંગડા ચારે બાજુ ઉડાડે. આહા, જેવી રીતે કેમ ઓલું હોય, શું છે, યસ, ગોકુળાષ્ટમી હે ને, એમાં કેમ ઓલું ઉપર જાય ગો 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 ગોવિંદા એવું કરીને હે ને, અને પછી ત્યાંથી માખણ ખાય ને પછી એનો પ્રસાદ વેચે ને, તો ટૂંકમાં એના જેવું જ કહી શકો એનું નાનું સ્વરૂપ. પણ અહીંયા જે છે એ ઉપર મટકી નથી અને લોકો ઉપર ચડીને ચડવાનું નથી. અહીંયા તો થાંભલો છે અને થાંભલા ઉપર આડા પાટિયા રાખેલા છે, એની ઉપરથી આમ ચડી ચડીને ઉપર ચડવાનું અને ઉપર શું મૂકેલું છે? યસ, ગોળની પોટલી. એ પોટલીમાંથી ગોળ ખાય અને આજુબાજુ વેરે, આમ જસ્ટ મજા કરે અને ચારે બાજુ ઉડાડે અને પછી એકાએક એની અને સૌની નજર ચૂકવી અને તે નીચે કૂદી પડે અને આ ક્રિયા અવિરત ચાલુ રહી. આ બધી ધાંધલ ધમાલમાં થાંભલાની ટોચે બાંધેલી પોટલી ક્યાંક અદ્રશ્ય થઈ ગઈ હોય ત્યારે પાછળથી થાંભલે ચડનાર એ ગોળ વિનાનો યુવાન ગધેડા જેવો પુરવાર થાય. કેવી મજા પડે એવી વાત. ટૂંકમાં હવે જુઓ, આ બધી ધાંધલ ધમાલ ચાલતી રહી. હવે ઘણીવાર એવું બને કે યુવતીઓનો વાંસની સોટીઓનો માર ખાઈને પણ, હોશિયાર બનીને પણ ઉપર ચડે અને ઉપર ચડે પણ ગોળની પોટલી તો હોય જ નહીં, એટલે ગધેડા જેવો પુરવાર થાય કે માર ખાય પણ ઉપર ચડી શકે, ઉપર ચડી જાય પણ ઉપર પછી ગોળ મળે નહીં. એવી આ કલ્પના જ રોચક છે. તમે જ વિચારો તો આ મેળામાં કેવો માહોલ રચાતો હશે. વાહ, જબરદસ્ત માહોલ હશે ને ટૂંકમાં આવી રીતે એમ. આ મેળાને ગોળ ગધેડાનો મેળો કહેવાનું કારણ એ છે કે પોટલીમાંનો ગોળ લેવા માટે ગધેડા જેવો માર ખાઈને માર ખાવો પડે, રાઈટ. ઓફકોર્સ ઉપર જવું હોય તો નીચે તો ઓલી યુવતીઓ હોય જ વાંસની ઓલી સોટીઓ લઈ લઈને, પણ એ ઉપર જાય, કદાચ માર ખાઈને પણ ઉપર જાય પણ ગોળ ન મળે એટલે ગધેડા જેવો પુરવાર થાય. કેટલાક સ્થળે યોજાતા આ મેળામાં ગોળની પોટલીને બદલે ધજા મૂકવામાં આવેલી હોય. ઘણી વખતે શું હોય, ઉપર ધજા રાખેલી હોય. હવે એક જમાનામાં કેવું હતું કે ગોળ ખાનારને કે પછી ધજા ફરકાવનાર વિજયી યુવાન જે છે એ કન્યાઓના ઘેરામાંથી, જે કન્યાઓ હોય ને નીચે વર્તુળાકારે, યાદ છે તમને? નીચે આવ્યું હતું હમણાં કે વર્તુળાકારે સરસ મજાનું આમ હોય ને એમાં ડાન્સ વાન્સ કરતા હોય ને ઢોલીના તાલે ને, તો એવું બધું એમ. હવે એ ઘેરામાંથી મનપસંદ કન્યાને પરણી શકતો, મતલબ જે યુવાન આવી રીતે ઉપર ચડી જાય, આવા બધા વિઘ્નો આવે છતાંય ઉપર ચડી જાય અને ગોળ ખાઈ શકે અથવા તો ગોળ મેળવે કે પછી એ ધજા મેળવે,
તો એ મનપસંદ કન્યાને પરણી શકતો, મતલબ લગ્ન કરી શકતો એની સાથે. આ રિવાજ જૂના જમાનાની સ્વયંવર પ્રથાની યાદ અપાવે છે. સ્વયંવર પેલાના સમયમાં ન થતું? કયો સ્વયંવર યાદ આવે? સૌથી પહેલો સ્વયંવર તો મને રામ અને સીતાનો આવે, કે જેમને ધનુષ્ય ઉપાડવાનું હતું, શિવનું ધનુષ્ય, હે ને. પછી બીજો સ્વયંવર કે જેની અંદર માછલીની આંખ વીંધવાની હતી. તો લાઈક એવી રીતે એમ હાલમાં આ મેળોનો આનંદ જે છે એ પહેલા જેટલો જ અકબંધ છે. અત્યારે પણ આવો જ મેળો ભરાય ગોળ ગધેડાનો, પરંતુ હવે મેળાનો હેતુ એક કન્યા પસંદગીનો રહ્યો નથી. હવે એટલી ઇઝીલી કન્યા મળે નહીં. ઓફકોર્સ એના માટે ભણવું ગણવું પડે, ધંધો હોય, બિઝનેસ હોય, તો લાઈક ટૂંકમાં સ્ટેબલ થવું પડે, હે ને. એમને એમ થોડી કે આ ચડિયા ઉપર ને ગોળ મેળવી લીધો અને અથવા ધ્વજા લઈ લીધી લગ્ન થઈ ગયા. હવે એવો રિવાજ છે નહીં. હવે હા મેળો છે, એવો આનંદ છે, પણ આવો રિવાજ નથી. ગોળ ગધેડાનો આ મેળામાં ખાસ પ્રકારની રમતો ઉપરાંત બીજા ઘણા આકર્ષણ હોય. મતલબ શું એટ્રેક્શન હોય, કે શું કામ એને જવું જોઈએ આ મેળામાં? એવું એ કે હાટ પણ ભરાય છે. હાટ એટલે બજાર, કે જેની અંદર ઘણું બધું વેચાતું હોય, એમ એવી રીતે હાટ પણ ભરાય, જેમાં શું વેચાય તો કે કપડા, આભૂષણો ઉપરાંત ઘર વખરીની વસ્તુ પણ મળે છે. આદિવાસી પ્રજાએ હજી પોતાની સંસ્કૃતિની ઓળખ તરીકે આવા મેળાઓની પ્રથા જાળવી રાખી છે. એ ગૌરવની વાત છે, મતલબ પ્રાઉડ લેવા જેવી બાબત છે કે હજી પણ આટલા સમયને મતલબ એ પ્રથા એ કહેવાય ને કે ભૂલાઈ નથી ગઈ, વિસરાઈ નથી ગઈ. એની સંસ્કૃતિની જાળવી રાખવા માટે આવા મેળા ભરાય છે હજી પણ, એમ. આજના શહેરીકરણના યુગમાં આપણે ભલે મેળાથી દૂર થતા જઈએ, પરંતુ કોક વાર એટલે કોઈક વાર તો સમય કાઢી અને આવા લોકમેળા માણવા જોઈએ. મતલબ એવા લોકમેળાનો આનંદ મેળવવો જોઈએ. તમે કોઈ મેળામાં ગયા છો? પ્લીઝ તમે કોમેન્ટ બોક્સમાં લખજો. મેં તો લખ્યું કે સોમનાથમાં આવી રીતે અમારે પૂનમ કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાતો, એમાં અમે બહુ જતા. અને હવે તો હું મિસ કરું છું. ટાઈમ મળશે તો કદાચ એવા મેળામાં ફરીથી જવાનું થશે તો હું તમને કહીશ, હે ને. તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.